હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય એસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11, વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 3, માનવ વિકાસ. સ્ટુડન્ટ્સ, આપણે ગયા સેશનની અંદર વિકાસના તબક્કાઓ વિશે વાત કરી હતી. વિકાસના અલગ અલગ તબક્કાઓ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે વિકાસના અલગ અલગ તબક્કા દર્શાવ્યા એની આપણે વાત કરી હતી. જેમ કે ફ્રોઇડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતોની આપણે લાસ્ટ સેશનમાં વાત કરી રહ્યા હતા, જેમાં ફ્રોઇડે અલગ અલગ અવસ્થાઓ દરમિયાન અલગ અલગ તબક્કાઓમાં વ્યક્તિના વિકાસના અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ સિદ્ધાંતો દર્શાવ્યા. જેમ કે મુખ કેન્દ્રીય અવસ્થા, એમને દર્શાવ્યું કે અલગ અલગ અવસ્થાઓમાં વિકાસ થાય છે. વ્યક્તિનો જે વિકાસ છે એ અલગ અલગ તબક્કામાં અલગ અલગ અવસ્થામાં અલગ અલગ રીતે તેનો વિકાસ થતો હોય છે. મુખ કેન્દ્રીય અવસ્થા આવી, ગુદા કેન્દ્રીય અવસ્થા આવી, શિશ્ન કેન્દ્રીય અવસ્થા આવી હતી, સુપ્ત અવસ્થા આવી હતી, પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા આવી હતી. આમ અલગ અલગ અવસ્થામાં અલગ અલગ વિકાસ તેમને દર્શાવ્યો હતો. હવે આપણે એરિક જીવન વિકાસ તબક્કાના સિદ્ધાંતની આજે આપણે વાત કરવાના છે. જે બીજા એક મનોવૈજ્ઞાનિક છે એરિક, એમને જીવન વિકાસ માટે, માનવના વિકાસ માટે કેવા તબક્કામાંથી પસાર થવું પડે છે, માનવનો વિકાસ કઈ રીતે થાય છે, તો એના કેવા તબક્કા છે એની આપણે આજે વાત કરવાના છે. તો મનોવૈજ્ઞાનિક એરિકસ જીવન વિકાસનો સિદ્ધાંત ફ્રોઇડના ખ્યાલો ઉપર આધારિત છે. આ જે મનોવૈજ્ઞાનિક હતા ફ્રોઇડ, જેની આપણે વાત કરી હતી, એ જે ફ્રોઇડ મનોવૈજ્ઞાનિક હતા, એમના જે ખ્યાલો હતા, એમના જે વિચારો હતા જીવન વિકાસના અથવા માનવ વિકાસના, એના જે ખ્યાલો હતા એના ઉપર જ આધારિત છે એરિકના સિદ્ધાંતો પણ. એમને પણ એ જ પ્રકારના ખ્યાલો દર્શાવ્યા છે. તેમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્ત્વ આપ્યું છે. આ જે છે એરિક છે, એમને જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની જે આંતરક્રિયા છે, વ્યક્તિ અને સમાજ વચ્ચે જે આંતરક્રિયા થાય છે, આંતરક્રિયા એટલે કે આંતરિક, અંદરથી ક્રિયા, અથવા તો વ્યક્તિ અને સમાજ, એક વ્યક્તિ અને બીજી અન્ય વ્યક્તિ વચ્ચે જે પણ ક્રિયાઓ થાય છે એમને વધારે મહત્ત્વ આપ્યું છે. એમને એ વસ્તુને વધારે મહત્ત્વ આપ્યું છે. આપણે લાસ્ટ સેશનની અંદર જોયું હતું કે જે ફ્રોઇડ મનોવૈજ્ઞાનિક હતા એને આપણને જાતીયતા વિશે વધારે, એ જાતીયતા ઉપર માનવ વિકાસ વધારે આધારિત માનતા હતા. એટલે એમને અલગ અલગ અવસ્થાઓ દર્શાવી હતી કે બાળક જે છે એ અમુક ઉંમર દરમિયાન એ પોતાના જાતીય અંગો અથવા તો પોતાના શરીરના અંગો દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે, વગેરે વગેરે. આપણે એના વિશે વાત કરી હતી. પરંતુ હવે આ એરિક જે છે એ આપણને એવું કહે છે કે આ જે વ્યક્તિ જે છે એ સમાજ અને વ્યક્તિ એ બે વચ્ચે જે આંતરક્રિયા થાય છે તેમ તેમ માનવનો વિકાસ થતો હોય છે. વ્યક્તિ વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. એ વાત આપણે અગાઉના સેશનમાં પણ કરી ચૂક્યા છે કે વિકાસની પ્રક્રિયા જે છે એ આખા સમયગાળા દરમિયાન આપણે પુખ્ત અવસ્થા સુધીને મૃત્યુ પામે, મૃત્યુ પર્યંત ચાલતી એક પ્રક્રિયા છે. એટલે કે મરીએ ત્યાં સુધીને આખા જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા જે છે એ ચાલતી હોય છે. મનોવૈજ્ઞાનિક એરિકસન વ્યક્તિ જે સમાજમાં ઉછેર પામતો હોય, જે કંઈ શીખતો હોય અને સમાજને જે પ્રદાન આપતો હોય તેના સંબંધ, વ્યક્તિની જરૂરિયાતો, તેને સમજવા માટેનું માળખું સૂચવે છે. એરિકસે જણાવ્યું કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કામાં વહેંચી શકાય. મનોવૈજ્ઞાનિક એરિકસન જે છે એને સમાજમાં ઉછેર જે વ્યક્તિ જે છે એ જે વ્યક્તિ સમાજમાં ઉછેર પામતો હોય, મોટો થતો હોય, એમાંથી કંઈક શીખતો હોય, સમાજ પાસેથી કંઈક લેતો હોય, સમાજ પાસેથી કંઈક, સમાજને કંઈક આપતો હોય, એની પાસેથી કંઈક લેતો હોય, એની વચ્ચેના જે સંબંધો છે તે સમજવા માટેનું માળખું સૂચવ્યું છે. તે સમજવા માટે આપણને એક સરસ મજાનું માળખું આપ્યું છે. સમાજ વચ્ચે એની જે પ્રવૃત્તિ થાય છે, સમાજ સાથે જે એની પ્રવૃત્તિ થાય છે એ સૂચવવા માટે એને આપણને એક માળખું આપ્યું છે અને એને 8 તબક્કાની અંદર વહેંચવામાં આવ્યું છે કે એ સમાજ વચ્ચે બાળક જે છે, મનુષ્ય જે છે એ સમાજ વચ્ચે કયા પ્રકારની ક્રિયાઓ કરે છે, એને કેવા પ્રકારની ફિલિંગ આવે છે જ્યારે એ સમાજમાં ઊભો થાય છે, જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મળે છે ત્યારે એની સિચ્યુએશન શું હોય છે, વગેરે વસ્તુને તેમને અલગ અલગ 8 તબક્કાની અંદર વહેંચી દીધો છે. એરિકસે જણાવ્યું કે જીવન વિકાસની પ્રક્રિયા 8 તબક્કામાં વહેંચી શકાય. વ્યક્તિ પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે અને આ જરૂરિયાતો અંગે કેટલા પડકારો ઝીલે છે અને કેવી રીતે ઉકેલ આવે છે, એટલા પ્રમાણમાં વ્યક્તિ પડકારોનો ઉકેલ લાવી શકે છે. જે મનુષ્ય, જે માણસ જે છે એ પોતાની જરૂરિયાત છે એને કેવી રીતે સંતોષે છે, પછી એના કોઈક જરૂરિયાત સંતોષવા માટે એને કેટલા પડકારો ઝીલવા પડે છે, એટલે કે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,
અને કેટલાને એ ઉકેલ લાવી શકે છે, એટલા પ્રમાણમાં વ્યક્તિનો વિકાસ તંદુરસ્ત થાય છે. જેટલું એ સારી રીતે સમાજની વચ્ચે ઓછો સંઘર્ષ કરી શકશે અથવા તો ઓછા મુશ્કેલીમાંથી પસાર થશે, એટલો વિકાસ તંદુરસ્ત રીતે એનો થશે, એટલો સારી રીતે વિકાસ એનો થશે. એટલે કે સંઘર્ષ કરવો પડે, એટલે કે સ્ટ્રગલ કરવી પડે એ બાબત નથી, પરંતુ અહીંયા શું સૂચવ્યું છે કે એને સમાજની અંદર કેટલી મુશ્કેલી પડે છે, જેટલી એને મુશ્કેલી, પોતાની મુશ્કેલી સરળતાથી એ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશે. જ્યારે વ્યક્તિ સૌપ્રથમ નાનું બાળક જે છે એ સ્કૂલમાં જશે, શાળામાં જશે, તો એ શાળામાં જશે ત્યારે એને જેટલી ઓછી મુશ્કેલી તો આવશે જ, બધાને મુશ્કેલી આવે, પણ એ જેટલી તંદુરસ્તી રીતે એનો ઉકેલ લાવી શકશે એટલો વિકાસ એનો તંદુરસ્ત રીતે થશે. પણ જો એ ડરીને બી જશે અને મુશ્કેલીનો સામનો નહીં કરે તો એનો વિકાસ એટલો સરસ અને એટલો ઝડપી થશે નહીં. પણ જે વધારે જો એનો સામનો કરવામાં એ જેટલો વધારે સક્ષમ હશે એ એટલો જ વધારે આગળ નીકળશે. આ બાબતને સમજવા માટે જીવન વિકાસના તબક્કાના સિદ્ધાંત અંગે ચર્ચા કરીશું, અને આ બાબતને આપણે સમજવા માટે આજે જીવન વિકાસના તબક્કાની ચર્ચા કરીશું. ટૂંકમાં એરિક જે છે, મનોવૈજ્ઞાનિક એરિક જે છે, એ સમાજ અને વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્ત્વ આપે છે. અને આજે આપણે સમાજ અને વ્યક્તિ એના વિશે જે એમને 8 તબક્કા વહેંચ્યા છે, જે માનવ વિકાસને 8 તબક્કામાં વહેંચ્યો છે, એમાં આપણે આના જ વિશે આજે ચર્ચા કરીશું કે બાળક જ્યારે ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે એ બહારની વ્યક્તિ સાથે મળવા માટે એને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને કયા કયા પ્રકારની મુશ્કેલી આવે છે, અને કેવા પ્રકારનું બાળક એ કેટલી મુશ્કેલીનો સામનો કરી શકશે. તો જેટલું એ વધારે મુશ્કેલીનો સામનો કરી શકશે એટલો વિકાસ એનો ખૂબ સારી રીતે થશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. હવે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની વાત કરીએ તો બાળક તેના જીવનમાં પ્રથમ વર્ષમાં વિશ્વાસ અથવા અવિશ્વાસની લાગણી વિકસાવવામાં લાગણીની કટોકટી અનુભવે છે, મુશ્કેલી અનુભવે છે. સામાન્ય રીતે વિશ્વાસની ભાવનાનો વિકાસ શારીરિક સુખ અને ચેનની લાગણી ઉપર અને ઓછા ભયની લાગણી ઉપર આધારિત છે. હવે બાળક જે છે તે તેના જીવનના પ્રથમ વર્ષમાં પ્રવેશ કરે ત્યારે વિશ્વાસ અને અવિશ્વાસની લાગણીની વચ્ચે એ કટોકટી, મુશ્કેલી અનુભવે છે. કોના ઉપર વિશ્વાસ કરવો અને કોના ઉપર ન કરવો એના ઉપર એના વચ્ચે સંઘર્ષમાં એ સંઘર્ષ એને સૌથી પહેલો આવે છે. સામાન્ય રીતે વિશ્વાસની ભાવનાનો વિકાસ શારીરિક સુખ અને ચેનની લાગણી ઉપર અને ઓછા ભયની લાગણી ઉપર આધારિત છે. જેટલું એને શાંતિ મળશે, જેટલું એને શારીરિક સુખ મળશે અને જેટલું એના ઉપર ભય નહીં હોય એટલો એ સરળતાથી એ વિશ્વાસ કરી શકશે. ડર લાગશે તો એ વિશ્વાસ કરી શકશે નહીં, પણ જેટલું એનામાં ભયની લાગણી ઓછી હશે એટલું ઝડપથી એ અન્ય વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકશે. જો માતા પિતા બાળકની જરૂરિયાતો પ્રત્યે સજાગ હોય તો તેવા બાળકોમાં વિશ્વાસની ભાવના સારી રીતે વિકસે છે. જો માતા પિતા બાળકની જરૂરિયાતો પ્રત્યે સજાગ હોય, એ સક્ષમ હોય તો બાળકમાં વિશ્વાસની ભાવના સારી રીતે વિકસે છે. માતા પિતાનો પ્રતિભાવ અને નિકટતા વિશ્વાસની ભાવનામાં વધારો કરે છે. આ વસ્તુ જો એને મળી રહે કે માતા પિતા જો કેપેબલ હોય, સજાગ હોય, એને સમજતા હોય તો એને મુશ્કેલી આવશે નહીં. અને બીજી વસ્તુ કે બાળકોમાં વિશ્વાસની ભાવના ક્યારે સારી રીતે વિકસે કે જ્યારે માતા પિતાનો પ્રતિભાવ અને નિકટતા વિશ્વાસની ભાવનામાં વધારે કરે છે, કે એની નિકટતા એટલે નજીક હોવા પણ. જો માતા પિતા જેટલા બાળકના નજીક હશે એટલું જ એ સરળતાથી વિશ્વાસની ભાવનામાં વધારો કરે છે. આપણે ક્યારેક જોતા હોઈએ છીએ કે બાળક જે હોય એ 4 જણની વચ્ચે બેઠું હોય, બરાબર છે, તો એની માતા ન હોય ને અથવા તો એના પિતા, એનું પોતાનું અંગત જે સતત એની પાસે રહેતું હોય, માતા પિતા ભાઈ કે બહેન, કોઈ એની પાસે જે સતત રહેતું હોય, જેને ઓળખે છે, એ નહીં બેઠું હોય ને તો એ બાળક શું કરશે? ડર એને મનમાં ને મનમાં ડર ઉપસે છે, એને મનમાં ને મનમાં ડર લાગે છે. એ પોતાની જાતને સુરક્ષિત નહીં સમજી શકે, એટલે કે એને સુરક્ષિતની ભાવના, હું સુરક્ષિત છું એવું એને થશે નહીં. પરંતુ એની એટલા 4 જણની વચ્ચે જ્યારે એને પોતાનું કોઈ અંગત, પોતાની માતા પિતા કે કોઈ એનું અંગત જ્યારે બેઠું હશે તો એ શું કરશે? એ સલામતીની ભાવના, એ અંદરથી પોતાની જાતે સલામતી જેવું એને ફીલ થશે. ટૂંકમાં એ બાળકની વાત નથી, જ્યારે મોટી વ્યક્તિની પણ જ્યારે વાત કરીએ, આપણે બહુ અજાણ્યા
અજાણ્યા શહેરમાં અથવા તો કોઈ અજાણ્યા સ્થાને આપણે પહોંચી જઈએ તો કોઈ જ આપણું જાણીતું કોઈ જ ના હોય, તો આપણે પણ એક સમયે થોડીક એવી લાગણી ક્યારેક ક્યારેક અનુભવીએ છીએ કે હું આટલા બધાની વચ્ચે ક્યાં આવી ગઈ, હું અહીંયા કોઈને ઓળખતી પણ નથી, આ બધા મારાથી સાવ અજાણ છે. એવી ફિલિંગ આપણને પણ અંદરથી થોડેક ડર જેવી લાગણી થતી હોય છે. પરંતુ એવામાં જો આપણને કોઈક આપણું પોતાનું ત્યાં મળી જાય ને, કે આપણું કોઈ ફ્રેન્ડ હોય કે આપણું ક્યારેક આપણે એના કોન્ટેક્ટમાં આવ્યા હોઈએ, આપણે એને જાણીતા હોઈએ, આપણા સર હોય, આપણા ટીચર હોય, આપણા શિક્ષિકા હોય, મેડમ હોય, એવું કોઈ પણ આપણને ત્યાં મળી જતું હોય તો આપણે પણ એક વખત સેફની લાગણી ત્યાં અનુભવીએ છીએ, સલામતીની લાગણી અનુભવીએ છીએ કે ના, અહીંયા મારું કોઈ પોતાનું છે. આવું કહેવાય છે કે વિશ્વાસની ભાવના બાળકમાં ક્યારે વિકસે છે કે એની માતાની નિકટતા હોય તો એ વધારે વિશ્વાસની લાગણી એ કરે છે. આને કારણે બાળકમાં દુનિયા ખૂબ સુંદર છે, એટલે એને એવું લાગે છે કે દુનિયા ખૂબ સુંદર છે. પોતાનું કોઈ મળી જાય એટલે બધું જ સુંદર લાગે અને શાંતિથી જીવવા તેવી અપેક્ષાઓ જાગે છે અને તેને શાંતિથી જીવન જીવવાની અપેક્ષા જાગે છે. તો શાંતિનો અનુભવ ટૂંકમાં એને થાય છે, ડર એને થતો નથી. માતા પિતા દ્વારા તેની શારીરિક જરૂરિયાતો અને સગવડો સંતોષકારક રીતે પૂરી થાય તો બાળકમાં વિશ્વાસની ભાવના વિકસે. એક બીજી બાબત એવી છે કે જો માતા પિતા દ્વારા, એની મેં તમને અગાઉ કીધું એ રીતે કે માતા પિતા દ્વારા જો જેની જરૂરિયાતો સંતોષાય તો તેમાં વિશ્વાસની ભાવના જન્મે છે. બાળકમાં દુનિયા પ્રત્યેનો અહેભાવ જાગૃત થાય છે અને વિધેયક વલણ અને વ્યક્તિત્વ વિકસે છે. એટલે ટૂંકમાં કે બાળક શું છે કે એ સલામતીની ભાવના અનુભવે છે. જ્યારે પોતાનું કોઈ વ્યક્તિ ત્યાં હોય તો એ સલામતી એ અનુભવે છે. એટલે કે એના વિકાસ થવામાં આ બાબત પણ ખૂબ અગત્યની છે. માનવીનો વિકાસ થવા માટે વિશ્વાસ અને અવિશ્વાસનું જે આપણને એક ઉદાહરણ આપ્યું છે એ પણ એરી કે એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે કે જેટલું બાળકની અંદર વિશ્વાસ હશે એટલું બાળકનો વિકાસ સારી રીતે થશે. અને બાળકમાં વિશ્વાસ ક્યારે આવે કે જ્યારે તેને ભય ન હોય અંદરથી, ત્યારે બાળકમાં પોતે ખૂબ સુંદર છે, દુનિયા સુંદર છે એવું એને ક્યારે લાગે કે એ પોતે અંદરથી ડરેલો ન હોય, બાળક પોતે અંદરથી ડરેલું ન હોય ત્યારે. અને એના માટે માતા પિતાની નિકટતા અને માતા પિતા બાળક પ્રત્યે કેટલા સજાગ છે એ પણ ખૂબ અગત્યનું છે. હવે બીજું આપણે જોઈએ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. શિશુ બીજા વર્ષની શરૂઆતથી પોતાની સંકલ્પના શક્તિની સ્વતંત્રતાનો અનુભવ કરે છે. પોતાની જાતે કાળજી રાખવાનું શીખે છે. આમ સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ શરૂ થાય છે. જો બાળકને ખૂબ રોકવામાં આવે કે તેને કડક શિક્ષા કરવામાં આવે, સતત તેને તાણમાં રાખવામાં આવે તો તેવું બાળક શરમાળ અને સંકોચશીલ અને શંકાશીલ બને તેવી શક્યતા રહે છે. આ રીતે આ સમયમાં માતા પિતાએ તેમને સમજણપૂર્વકનું રક્ષણ એ રીતે આપવું જોઈએ કે જેથી શિશુનો વિકાસ અવરોધાય નહીં. હવે શિશુ જે છે, બાળક જે છે, એ જ્યારે બીજા વર્ષની શરૂઆત કરે છે ત્યારે તેની સંકલ્પના શક્તિનો સ્વતંત્રતાનો ભાવ વિકસે છે. શું વિકસે છે? એનામાં સ્વતંત્રતાનો ભાવ વિકસે છે. પોતે સ્વતંત્ર છે, કોઈ એના ઉપર પાબંદી લગાવવામાં આવી નથી એવી ભાવના એનામાં જાગે છે કે હું સ્વતંત્ર છું. પોતાની જાતે કાળજી રાખવાનું એ ધીમે ધીમે શીખે છે. સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ શરૂ થાય છે તેનામાં. જો બાળકને ખૂબ, અને જ્યારે આ બાળક જે છે એ બીજા તબક્કામાં પસાર થાય ત્યારે અમુક ઉંમરે શું થાય છે કે એ સ્વતંત્રતાનો અનુભવ કરે છે કે હું આઝાદ છું, સ્વતંત્ર છું. એટલે પોતાની જાતે પોતાની કાળજી રાખવાનું એ ધીમે ધીમે શીખે છે, કેર કરવાનું શીખે છે કે મારે હવે આ કાર્ય મારી જાતે કરવું જોઈએ, આ કાર્ય હવે મારું ગૃહ કાર્ય છે તો મારે મારી જાતે કરી લેવું જોઈએ. રોજ મને મમ્મી પપ્પા ટોકે અને એ કે ત્યારે જ હું કરું એવું યોગ્ય નથી. એ સમજણ એને આપોઆપ આવી જતી હોય છે. પછી પોતાની કાળજી રાખતું થઈ જાય છે અને શું કહે છે કે તેને જો આવા પરિસ્થિતિમાં, આ તબક્કાની અંદર જો આપણે તેને કડક શિક્ષા કરવામાં આવે, આપણે એને કડક શિક્ષા કરીએ
તેને સતત તાણમાં એટલે કે સતત એને ટેન્શનમાં રાખવામાં આવે તો તેવું બાળક કેવું બને? શરમાળ બને, ટૂંકમાં દબાઈ ગયેલું બને, કે એ ખુલીને કોઈની એને વાતાવરણ જો એ પ્રકારનું મળે તો એ શું કરશે? વારે વારે ઘણા આપણે સમાજની અંદર જોતા હોઈએ છીએ કે ઘણા મા બાપને એવી ટેવ હોય, માતા પિતાને એવી ટેવ હોય છે કે બાળકને સતત જ નાની નાની બાબતોમાં ટોક કરવું, કે આમ ના કરીશ, તેમ ના કરીશ, તારે આમ નહીં જવાનું, ઓલું આમ નહીં કરવાનું, એવી ઘણા પેરેન્ટ્સને ટેવ હોય છે. ઘણી જગ્યાએ આપણે સમાજમાં જોતા હોઈએ છીએ. અથવા તો બાળક જે છે એ કોઈના બીજાના ઘરે રહીને ભણતું હોય, મામાના ત્યાં, માસીને ત્યાં, કાકાના ત્યાં, તો એને એ પ્રકારનું છૂટછાટવાળું વાતાવરણ ન મળતું હોય. એને ટોક કરવામાં, વારે ઘડે એને રોકટોક કરવામાં આવે, તું કેટલા વાગ્યે આવીશ, તું ક્યાં જાઉં છું, કેવી રીતે જાઉં છું, વગેરે વગેરે. ટૂંકમાં એને સ્વતંત્રતા જ્યારે છીનવી લેવામાં આવે ને ત્યારે બાળક શું કરે છે? સતત જો આવા સમયને તાણમાં, ટેન્શનમાં રાખવામાં આવે તો તેવું બાળક કેવું બને? શરમાળ બને. પછી એને ક્યારેય એને ઘરનું જ, દાખલા તરીકે એને ઘરનું જ એટમોસ્ફિયર મળ્યું હોય, ઘરનું જ વાતાવરણથી એ ટેવાયેલું હોય, અને આપણે એને અચાનક 10 જણની વચ્ચે મૂકી દઈએ તો એ બાળક બહુ જ શરમાય છે, શરમાળ બની. એને એ કેવું સ્વભાવનું થઈ ગયું હોય છે? શરમાળ. એટલે એ કોઈની સાથે ખુલીને વાત નથી કરી શકતું. એ જ્યાં જાય ત્યાં એને શરમ જ આવે. પછી સંકોચશીલ બને છે, શંકાશીલ બને છે, એટલે કે મનમાં ને મનમાં વિચારો લઈને ફર્યા કરે છે, દબાયેલું રહે છે, કોઈની આગળ પોતાની લાગણીને પ્રગટ કરી શકતું નથી. કેમ? તો કે એની સ્વતંત્રતા પહેલાંથી જ છીનવી લેવામાં આવી છે અને સ્વતંત્ર વાતાવરણ મળ્યું નથી. એટલે અમુક તબક્કાની અંદર બાળકને થોડી સ્વતંત્ર વાતાવરણ મળવું પણ માનવના વિકાસ માટે એ પણ એક અગત્યનું લક્ષણ છે કે એને થોડું સ્વતંત્ર વાતાવરણ મળે. પછી એકદમ સ્વતંત્રતા પણ ક્યારેક વધારે પડતી સ્વતંત્રતા પણ નુકસાનકારક સાબિત થતી હોય છે. પરંતુ જે અમુક તબક્કો છે એમાં માનવીનો યોગ્ય વિકાસ માટે અમુક સ્વતંત્રતા પણ ખૂબ અનિવાર્ય છે. અને આવા સમયે માતા પિતાએ તેમને સમજણપૂર્વકનું રક્ષણ આપવાનું છે, એની રક્ષા કરવાની છે અને સમજણપૂર્વક એનું રક્ષણ કરવાનું છે. એને તો બાળકનો, શિશુનો વિકાસ અવરોધાતો નથી. આપણે દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ. આવો જ્યારે સમય હોય ને, સ્વતંત્રતાનો સમય હોય એનો, કે હવે એ ધીમે ધીમે એની જાતે હેરવોશ કરતાં શીખી જાય છે, કે પોતાની જાતે પોતાનું કાર્ય, મેં તમને કીધું એમ એ રીતે પોતાનું નાના કાર્ય જે છે એ પોતે જાતે કરતાં શીખી જાય છે, ત્યારે બાળકના વિકાસ ઉપર તેની બહુ અસર પડતી હોય છે. અને જ્યારે એને કડક શિક્ષા કરવામાં આવે, આ સ્વતંત્રતામાં સ્વાયત્તા એટલે સ્વતંત્રતા, આવા સમય આ જે પીરિયડ ચાલતો હોય અને આ પીરિયડની અંદર આપણે જો એને કડક શિક્ષા કરવામાં આવે તો બાળકના વિકાસ ઉપર તેની ખૂબ ખરાબ અસર પડતી હોય છે. દાખલા તરીકે બાળકને માતાનું દૂધ છોડાવવાની ક્રિયા, મળમૂત્ર વિસર્જનની ક્રિયા, કપડાં પહેરાવવાની બાબતમાં જો હુકમી તેમજ બાળકને સતત સૂચનો દ્વારા તણાવમાં રાખવામાં આવે તો તે શરમાળ, સંકોચનશીલ અને શંકાશીલ બને અને બાળકનો વિકાસ અવરોધાય. કે અમુક ક્રિયાની અંદર, અમુક સમયની અંદર આપણે તેને વારંવાર સૂચનાઓ આપીએ. મેં તમને કીધું એમ કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, અહીં નહીં જવાનું, કેટલા વાગ્યે જઈશ, કેટલા વાગ્યે આવીશ, વગેરેની જેમ એને ટોકીને એને તણાવમાં રાખવામાં આવે તો બાળકનો વિકાસ અવરોધાય છે. આમ એરિકે એક મહત્વનો મુદ્દો બીજો કે સ્વાયત્તા વિરુદ્ધ શરમ અને શંકા, સ્વતંત્રતા અને એની વિરુદ્ધમાં શંકા અને શરમ અને શંકા, આ પણ એક માનવીના વિકાસ માટે એક મહત્વનો એક તબક્કો છે. આપણે 2 તબક્કા પસાર કર્યા. હવે ત્રીજો તબક્કો જોઈએ તો પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી જોઈએ. ત્રીજા તબક્કામાં બાળક બાળ મંદિર સુધી જતું થાય ત્યારે કુટુંબના સંકીર્ણ વાતાવરણમાંથી બહાર નીકળીને સામાજિક જગતના બહોળા વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે. હવે ત્રીજો તબક્કો છે કે જેમાં બાળક જે છે એ બાળ મંદિર સુધી જતું થાય. હવે એ ઘરમાંથી બહાર નીકળે છે બાળક, તે બાળ મંદિર સુધી જાય છે. સિનિયર કેજી, જુનિયર કેજીમાં જ્યારે એને દાખલ કરવામાં આવે છે ત્યારે કુટુંબના સંકીર્ણ વાતાવરણમાંથી એટલે કુટુંબના બંધ વાતાવરણમાંથી એ બહાર નીકળે છે. હવે સામાજિક જગતના બહોળા વાતાવરણ સાથે ત્યારે આંતરક્રિયા કરે છે. બાળક સૌથી પહેલાં સ્કૂલે જાય છે ત્યારે એના માટે એ સ્કૂલ એ બહુ નવી દુનિયા છે.
એકદમ નવું વાતાવરણ છે. ઘરમાં એના વધારેમાં વધારે એની સાથે 4 થી 5 મેમ્બર રહેતા હોય, વધુમાં વધુ 10-12 મેમ્બર રહેતા હોય. અને જ્યારે એ સ્કૂલે જાય છે ત્યારે સીધું 30-40-50 સ્ટુડન્ટ્સની વચ્ચે એના જેવા બીજા બાળકોની વચ્ચે એને જવાનું છે. એકદમ બહોળા એટલે કે મોટા વાતાવરણમાં એને જવાનું છે. સ્કૂલનું વાતાવરણ, ક્લાસરૂમ, ટીચર્સ, એના માટે ઓલ વસ્તુ નવી છે, બધી જ વસ્તુ છે નવી છે. ત્યારે આવા મોટા જગતની અંદર, આવા સામાજિક જગતના બહોળા વાતાવરણમાં એનું વાતાવરણ કેવું છે, ત્યાંનું બહોળું છે. કારણ કે એક બાળક માટે એ વાતાવરણ બહુ નવું છે. તો આવા બહોળા વાતાવરણ સાથે એને આંતરક્રિયા કરવાની છે. તેના લીધે તેને વધુ પડકારોનો સામનો કરવો પડે છે. જ્યારે બાળક એકદમ ઘરેથી જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે એને ઘણા બધા પડકારોનો, ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવાનું આવે છે. કારણ કે અત્યાર સુધીમાં એ નાનપણથી તે અત્યારે કેજીમાં જાય ત્યાં સુધીને ઘરમાં નાનું બાળક જ ઘરમાં એકદમ ફ્રી વાતાવરણમાં રહેલું હોય છે. અને ત્યાં એને સીધું બેસવાનું, આમ નહીં કરવાનું વગેરે જેવા ઘણા પડકારોનો તેને સામનો કરવો પડતો હોય છે. ટૂંકમાં એના માટે જે સ્કૂલનું વાતાવરણ છે, શાળાનું વાતાવરણ છે, એકદમ નવું છે. તો જેવા કે બાળ મંદિરમાં જતાં પોતાની વોટર બેગ સાચવીને લાવવાની રહેશે, બીજા બાળકો સાથે ઝઘડો થાય તો તેનો સામનો કરવાનો રહેશે. આથી તેના વ્યક્તિત્વ, ચપળતા અને હેતપૂર્વક વર્તન સ્થાપિત થાય છે. આના કારણે બાળકમાં જવાબદારીની ભાવના, પોતાના શરીરની અને વસ્તુની સંભાળ લેવાની વૃત્તિ, પહેલ કરવાની વૃત્તિ અને પોતાના પ્રશ્નો પોતાને રીતે ઉકેલવાની વૃત્તિનો વિકાસ થાય છે. હવે જો બહુ સરસ એરિકે આપણને બહુ મસ્ત જીવન વિકાસના સિદ્ધાંતો દર્શાવ્યા છે કે આ જે છે આ જે તબક્કો છે, આ તબક્કાની અંદર શું કરશે, બાળક સ્કૂલમાં જશે, શાળામાં જશે, એના માટે ટોટલી વાતાવરણ નવું છે, આખું જગત નવું છે, આખી દુનિયા નવી છે. એટલે બાળકો રડતા હોય છે. જ્યારે બાળકોને દાખલ કરવામાં આવે ત્યારે બાળકો એટલા માટે રડતા હોય છે કારણ કે એને ત્યાં નવું જ વાતાવરણ લાગે છે, કંઈક નવી જ દુનિયામાં જાણે આવ્યા હોય એવું લાગે છે. અને માતાથી વિખૂટું પડવાનું, એ એક 5 કલાક માતાથી ક્યારેય દૂર ના રહ્યા હોય અને એ સ્કૂલમાં જાય એટલે 4-5 કલાક માતાથી શિશુને દૂર રહેવાની પરિસ્થિતિ, એટલે એક પરિસ્થિતિનો સૌથી પહેલાં તો એને સામનો કરવાનો છે. તો જ્યારે બાળક જે છે એ શાળાએ જાય છે ત્યારે તેને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. તો કયા તો બાળ મંદિરમાંથી પોતાનો લંચ બોક્સ છે, વોટર બેગ છે, કંપાસ બોક્સ છે, બધું સાચવીને ઘરે લાવવું. પછી બીજા બાળકો સાથે ઝઘડો થાય, કોઈ એને મારે તો એનો સામનો કેવી રીતે કરવો. નાના છોકરાઓને ખબર નથી હોતી, ઘણા મસ્તીખોર છોકરા હોય શાળાની અંદર, ક્લાસરૂમની અંદર 30 થી 40 બાળકો હોય તો ક્યારેક કોઈ એવા તોફાની બાળક પણ હોય કે જે ક્યારેક મારી દેતા હોય છે. અને બાળક છે ને ખબર નથી હોતી કે આવું ન કરવું જોઈએ વગેરે વગેરે. અમુક સમય એને ભાન આવતી હોય છે. તો એને આ બધી બાબતોનો કોઈ બીજું એને મારે, એની સાથે ઝઘડો કરે તો એને એ બાબતનો એને સામનો કરવાનો, ત્યાં એને મમ્મી બચાવવા આવશે નહીં, એના પપ્પા બચાવવા આવશે નહીં. તો એ પરિસ્થિતિનો એને જાતે સામનો કરવાનો છે. પછી તેના વ્યક્તિત્વ, ચપળતા અને હેતપૂર્વક વર્તન સ્થાપિત થાય છે. તો આને કારણે બાળકમાં શું થાય છે, ત્યાં જાય છે એટલે એનામાં જવાબદારીની ભાવના વિકસે છે કે મારી વસ્તુ છે, આ મારો કંપાસ છે, આ મારી પેન્સિલ છે, આ મારું ઇરેઝર છે, એને મારે સાચવીને પાછું ઘરે લાવવાનું છે. એટલે એનામાં જવાબદારીની ભાવના વિકસે છે. પોતાના શરીરની સંભાળ લેવાની ભાવના પોતાની શરીરની એને કેર કરવાની છે, કોઈ એને મારી ન દે વગેરે વગેરે. એની વસ્તુની સંભાળ લેવાની વૃત્તિની પહેલ કરવાની છે. પછી અમુક પ્રશ્નો જે છે એને જાતે ઉકેલવાના છે. તો આવા બધા અનેક મુશ્કેલીઓ એના ઉપર અચાનક સ્કૂલમાં આવી જાય છે. અને જ્યારે આવી મુશ્કેલીઓનું બાળક સામનો કરે છે ને ત્યારે એ માનવીનો અથવા તો એ શિશુનો વિકાસ થતો હોય છે. તો આવા સમયગાળામાં માતા પિતાએ તેમની પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડ્યા વગર તેનું નિરીક્ષણ કરવું જોઈએ. અને તેમનું વધુ પડતું નિયંત્રણ કરવાથી દોષની લાગણી ઉપજે છે. આવી પરિસ્થિતિમાં બાળકની ઉપર આ પરિસ્થિતિ છોડી દેવી જોઈએ. માતા પિતાએ આનું ખાલી નિરીક્ષણ કરવાનું હોય, જોવાનું હોય કે આ પરિસ્થિતિમાં બાળક શું કરે છે અને જરૂર લાગે ત્યાં એને થોડીક સમજણ આપવાની હોય. પરંતુ વધુ પડતું નિયંત્રણ કરીએ એનામાં બધી વસ્તુમાં જો ના કરીને નિયંત્રણ એના ઉપર જે એની એ પરિસ્થિતિ છે એના ઉપર જો એને દબાવી લેવામાં આવે, નિયંત્રણ કરી લેવામાં આવે તો શું થશે, તેમાં દોષની લાગણી ઉપજશે. એટલે કે દોષની લાગણી ઉત્પન્ન થશે. એ સામનો કરી શકશે નહીં અથવા તો કરશે તો એનું સ્વરૂપ કંઈક બીજું આવશે. તો
આવી પરિસ્થિતિમાં બાળકે જ્યારે માતા પિતાએ બાળકને ખાલી એની જે સિચ્યુએશન છે એનો સામનો કરવાનો માતા પિતાએ નથી, બાળકને જાતે એનો સામનો કરવા દેવાનો છે. અને જેટલો એ બાળક જે છે એ આવી અનેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરશે એટલું બાળક સ્ટ્રોંગ થશે, મજબૂત થશે ને એટલો જ એનો વિકાસ યોગ્ય રીતે થશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. ચોથા તબક્કાની અંદર શું કહે છે તો ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. આ તબક્કો પ્રાથમિક શાળાના સમયમાં આવે છે. પ્રાથમિકમાં જ્યારે આવે છે બાળક ત્યારે આ તબક્કાની શરૂઆત થાય છે. કારણ કે આ સમયમાં બાળકને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય અને બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત કરવાની હોય. હવે આ પ્રાથમિક શાળાની અંદર એને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હવે તો બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત કરવાની હોય છે. આમાં બાળક અપેક્ષા પ્રમાણે ક્ષમતા અથવા પરિણામ પ્રાપ્ત ના કરે તો તેનામાં લઘુતા ગ્રંથિ આવે છે. આથી આ સમય દરમિયાન શિક્ષકની ભૂમિકા ખૂબ ઉમદા અને જવાબદારી ભરી હોવી જોઈએ. શિક્ષકે બાળકમાં પોતે સક્ષમ છે તેવી ભાવના ઊભી થાય તેવો વિશ્વાસ પ્રગટ કરવો જોઈએ. ચલો, હવે આમાં શું થાય છે કે આ તબક્કો જે છે એ પ્રાથમિક શાળા દરમિયાન આ તબક્કો આવે છે. કયો? ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. ઉદ્યમ એટલે મહેનત કરવી અને એના વિરુદ્ધ લઘુતા, સંકોચાઈ જવું. હવે આ સમયગાળો એવો છે ને કે આની અંદર બાળક જે છે એને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે સૌથી પહેલાં તો. અને પોતાની જ્યારે આ તબક્કાની અંદર બાળકને પોતાની ક્ષમતા પ્રમાણે પરિણામ ન મળે ને તો બાળકમાં લઘુતા ગ્રંથિ થાય છે, એટલે કે એનામાં નેગેટિવિટી આવી જાય છે. અને આથી આવા સમયગાળાની અંદર શિક્ષકનો રોલ બહુ મહત્ત્વનો છે. હવે બાળક શું કરતું હોય છે આ સમયગાળાની અંદર? કોમ્પિટિશન બહુ થતી હોય છે અને એ લોકોને ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી હોય ને તો એ લોકોને કેવું થાય કે ફર્સ્ટ હું પહેલો નંબર લાવું, હું બીજો નંબર લાવું. એ લોકોને આ કોમ્પિટિશનમાં હું જીતું, આમાં મારો દોસ્ત જીત્યો છે તો હવે આ કોમ્પિટિશન બીજી જ થશે તો હું જ જીતીને બતાવીશ. અથવા તો જો એને નાસીપાસ થાય ન મળે, સ્કૂલમાં કોઈ કોમ્પિટિશન રાખવામાં આવે અને વિદ્યાર્થીને બાળકને જો એમાં એને સફળતા ન મળે ને તો આવા સમયમાં બહુ હતાશ થઈ જાય. આ સમય દરમિયાન પ્રાથમિક શાળામાં જ્યારે બાળક ભણતું હોય ત્યારે આ સમયગાળો એ લોકોનો એવો છે કે એ લોકોને આવું બધું ખૂબ ગમતું હોય છે. કોમ્પિટિશનમાં ભાગ લેવો અને આગળ આવવું, પરીક્ષામાં પ્રથમ નંબર લાવો, એ બધું એ લોકોને બહુ ગમતું હોય છે અને એ લોકો સતત એના માટે પ્રયાસો કરતા હોય છે. ત્યારે જો એને સફળતા ન મળે ને તો એના મગજમાં નેગેટિવિટી આવી જાય, એને મજા ના આવે, એ રડવા માંડશે. ક્યારેક એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા હોય કે ભણવામાં હોશિયાર એને ફર્સ્ટ નંબર લાવો હોય, ના આવ્યો હોય તો બાળક રડવા માંડશે. કોઈ કોમ્પિટિશન રાખેલી હોય એમાં ના જીતે તો એને લાગી આવશે, તો એ લાગણીશીલ થઈને રડવા માંડશે વગેરે. એવું એનામાં થતું હોય છે. એટલે ટૂંકમાં એ નાસીપાસ થઈ જતો હોય છે. પ્રાથમિકમાં ભણતું ન હોય પરંતુ મોટું હોય તો કદાચ સમજી શકે કે કંઈ નહીં, હું આ વખતે મેં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત નથી કર્યો તો હું નેક્સ્ટ યર વધારે મહેનત કરીશ. પણ આ ઉંમરે એ લોકોનામાં આવી સમજણ શક્તિ હોતી નથી, અથવા તો એ સહન કરી શકતા, સમજણ શક્તિ હોય તો પણ એ લોકો એક્સેપ્ટ કરી શકતા નથી કે મારો કેમ ન આવ્યો, બસ મારો નંબર કેમ ન આવ્યો, એવી ભાવના એ લોકોનામાં. મારો દોસ્તારનો આવ્યો તો મારો કેમ ના આવ્યો, એવી ભાવના સતત એ લોકોનામાં હોતી હોય છે. તો આવા સમય દરમિયાન, આ પીરિયડ દરમિયાન શું હોય છે, શિક્ષકની જવાબદારી જે છે એ ખૂબ મહત્ત્વની છે. આ સમયે આવા સમયે તેમનું કાર્ય ખૂબ ઉમદા એટલે કે ખૂબ સારું હોવું જોઈએ. શિક્ષકે બાળકમાં પોતે સક્ષમ છે એને સમજાવવું જોઈએ કે તું બહુ સક્ષમ છે, તું કરી શકે એમ છે, એવી ભાવના એને ઊભી કરવી જોઈએ અને એનામાં વિશ્વાસ પ્રગટાવવો જોઈએ, વિશ્વાસ અપાવડાવવો જોઈએ. ટૂંકમાં એને એક પ્રકારનું પ્રોત્સાહન આપવું જોઈએ કે કંઈ નહીં, ચાલ આ વખતે ના આવ્યો ને, આવતા વર્ષે તો તારો પાક્કો છે, તો આવતા કોમ્પિટિશનમાં તારે મને તું લાવીને જ બતાવીશ. અત્યારે તું અસફળ થયો એનો મતલબ કે તું જિંદગીમાં અસફળ નથી થઈ ગયો. હજી તો ઘણી બધી કોમ્પિટિશન લાઈફની અંદર, જીવનની અંદર ઘણી બધી કોમ્પિટિશન બાકી છે, એમાં તું આના કરતાં પણ સારું પરફોર્મન્સ કરજે. એમ બાળકને શિક્ષકની જવાબદારી આવા સમયે બહુ મહત્ત્વનો રોલ ભજવતી હોય છે. શિક્ષકે સમજાવવું જોઈએ કે બાળકને તું બહુ સારું કરી શકીશ, એમ કરીને એનામાં એક વિશ્વાસ પ્રગટ કરવો જોઈએ અને બાળકને અંદરથી થવું પડે કે ના, હું હવે આવતા નેક્સ્ટ
નેક્સ્ટ કોમ્પિટિશનમાં કે નેક્સ્ટ પ્રોગ્રામમાં હું આવીને જ નંબર લાવીને જ બતાવીશ. એને ટૂંકમાં અંદરથી પોતાની જાતે એ નાસીપાસ ન થઈ જાય એવું એ પ્રકારનું એને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે જે પ્રાથમિક શાળા દરમિયાન જે બાળકની ઉંમર છે એ ઉંમરે શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. હવે નેક્સ્ટ, પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. એક મિનિટ. ચાલો, સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો. સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો. આ તબક્કામાં શું હોય છે? તો આ સમય દરમિયાન આ તબક્કો તરુણ વયની મુગ્ધાવસ્થામાં પ્રવેશવાનો છે. હવે સ્વ ઓળખ પોતાની ઓળખનો તબક્કો આવ્યો. તો આ તબક્કાની અંદર તરુણ વય, યુવાનીની શરૂઆત આ તબક્કાની અંદર થાય છે. એટલે ટૂંકમાં યુવાનીની શરૂઆત થાય એટલે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે જે ગૂંચવાડો છે, પોતાની ઓળખવાની જે ભૂમિકા છે એમાં જે ગૂંચવાડો થાય છે, જોઈએ કેવા પ્રકારનું થાય છે, એમાં કેવો બાળક કેવું ફસાય છે, અથવા તો એ બાળકના માનવ વિકાસ ઉપર આ અવસ્થા જે છે તરુણ વયની અવસ્થા એ કેવી અસર કરે છે. આ સમયમાં તેના અલગ વ્યક્તિત્વની ઓળખ ઊભી કરવા તેણે શું કરવું જોઈએ, તેમજ આગળનું જીવન કેવી રીતે કંડારવું જોઈએ, આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એક અલગ વ્યક્તિત્વની ઓળખ ઊભી કરવા, પોતાને દુનિયાથી અથવા તો પોતાની જાતને બીજા વ્યક્તિથી પોતાનું અલગ વ્યક્તિત્વ ઊભી કરવા માટે તેને શું કરવું જોઈએ, બીજાથી હું અલગ અથવા તો મારું એક ખૂબ સારું વ્યક્તિત્વ અથવા તો મારું આવું વ્યક્તિત્વ બનાવવા માટે મારે શું કરવું જોઈએ, તેમજ આગળનું જીવન કેવી રીતે કંડારવું જોઈએ જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એવા બધા પ્રશ્નો તેમના મગજમાં આવતા હોય છે. આ તબક્કે માતા પિતાનું માર્ગદર્શન ખૂબ મહત્ત્વનું છે. તરુણાવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં માતા પિતાનો સપોર્ટ ખૂબ હોવો જરૂરી છે. નહીં તો આવા સમય દરમિયાન માનવીનો વિકાસ યોગ્ય, જો એને સપોર્ટ ન મળે બધી બાજુથી, તો બાળકનો વિકાસ જે છે એ સારી રીતે થઈ શકતો નથી, એનો વિકાસ અવરોધાય છે. આ તબક્કામાં માતા પિતાનું માર્ગદર્શન ખૂબ મહત્ત્વનું છે. તરુણાવસ્થામાં માતા પિતાનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. નહીં તો ઘણી વખત બાળકો આ અવસ્થા દરમિયાન બીજા કોઈ ટ્રેક ઉપર જતા રહેતા, એને યોગ્ય માર્ગદર્શન ન મળતા એ પોતાનું જે સમય છે એ વેડફી દેતા હોય છે અને તેનો વિકાસ જે છે એ યોગ્ય રીતે થતો નથી. માતા પિતા સ્વસ્થ અને અનુભવી વ્યક્તિ હોવાથી મુગ્ધાવસ્થામાં જુદી જુદી ભૂમિકાઓ અને તે ભૂમિકાઓ સારી રીતે ભજવવા માટે પ્રાપ્ત તેવા જુદા જુદા માર્ગોનું સૂચન કરવું જોઈએ. માતા પિતા આ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયેલા હોય છે, માતા પિતા આ અવસ્થામાંથી પસાર થઈ ગયેલા હોય છે. એટલે આ જે અવસ્થા છે એમાં જુદી જુદી ભૂમિકા ભજવવાની છે, એટલે કે રોલ અદા કરવાનો છે. અને એ ભૂમિકાઓ સારી રીતે ભજવવા માટે, એટલે કે પોતાનું વર્તન સારી રીતે કરવા માટે તેમને શું કરવાનું છે, જુદા જુદા માર્ગોનું સૂચન કરવું જોઈએ. એટલે કે અલગ અલગ એમને માર્ગોનું સૂચન કરવું જોઈએ. સારી રીતે ટૂંકમાં બાળકને સમજાવવું જોઈએ. આ અવસ્થા દરમિયાન માતા પિતાએ પોતાના બાળકને ખૂબ સારી રીતે સમજાવવું જોઈએ. એમની જ ભૂમિકા અગત્યની છે. ટૂંકમાં તરુણાવસ્થામાં માતા પિતાનો રોલ અગત્યની ભૂમિકા ભજવે છે. મુગ્ધાવસ્થામાં સંતાન ઓછી મૂંઝવણ અનુભવે અને યોગ્ય માર્ગ પસંદ કરે. જો આમ ન થાય તો બાળકને નિષ્ફળતા તેની ભૂમિકા વિશે ગૂંચવાડો ઉપજાવી તેને વધુ અનિર્ણિત સ્વભાવવાળું બનાવે છે. જો એને યોગ્ય માર્ગદર્શન ન મળે ને આ અવસ્થા દરમિયાન બાળકને જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો શું કરશે, અયોગ્ય માર્ગે એ જતું રહેશે. અને અયોગ્ય માર્ગે જશે એટલે એને નિષ્ફળતા મળશે અને તે શું કરશે, તેની ભૂમિકા જે છે, તેનો જે રોલ છે એના વિશે ગૂંચવાડો ઉપજાવી એ ફસાઈ જશે એમાં અને ન લેવાના નિર્ણય આ સમય દરમિયાન એ લઈ લેશે. એટલે સ્વ ઓળખ, પોતાની ઓળખ
પ્રગટાવવા માટે, પોતાની ઓળખ બનાવવા માટે, પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે એને કોઈના સપોર્ટની, યોગ્ય માર્ગદર્શનની ખૂબ તરુણાવસ્થા દરમિયાન બાળકને તેના યોગ્ય માર્ગદર્શનની ખૂબ જરૂર પડે છે. જો એને યોગ્ય માર્ગદર્શન મળી રહે તો એ યોગ્ય માર્ગે જતું હોય છે. કારણ કે આ વય એવી છે, આ ઉંમર એવી છે કે આ ઉંમરમાં એ સારા માર્ગે ગેરમાર્ગે દોરાઈ જતું હોય છે. બાળક જે છે યોગ્ય અથવા તો અયોગ્ય માર્ગે દોરાઈ જતું હોય છે. પરંતુ એને યોગ્ય એવું માર્ગદર્શન મળી રહે તો એનો વિકાસ ખૂબ સારી રીતે થશે. પણ એના સારા વિકાસ માટે તેના માતા પિતાની ભૂમિકા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સમય દરમિયાન સૌથી મોટા મિત્ર સૌથી સારા મિત્ર એના માતા પિતા જ હોવા જોઈએ. જો એના માતા પિતા એને યોગ્ય માર્ગદર્શન આપશે કે બેટા આ જે તે માર્ગ પસંદ કર્યો છે એ માર્ગ તારા માટે યોગ્ય છે કે અયોગ્ય છે, એ રીતે જો એને સમજણ આપવામાં આવશે તો 100% બાળક જે છે એ આ ઉંમરે એ વળી જતું હોય છે અથવા તો એ સચવાઈ જતું હોય છે. પરંતુ જો એને યોગ્ય માર્ગદર્શન ન મળે તો એને અમુક મિત્રો એવા મળી જાય, એવી સંગત એવી મળી જાય. દાખલા તરીકે ઘણા લોકો સાથે એવું થતું હોય છે. તો એમાં એક ધારો કે કોઈ છોકરો હોય કે છોકરી હોય તો એને જો સારા ફ્રેન્ડ્સ મળી જાય અને એને કદાચ એ કોઈ ગેરમાર્ગે દોરાઈ ગયું હોય તો એના સારા મિત્રો હોય તો એને સમજાવશે કે આ માર્ગ તારા માટે યોગ્ય નથી, તો અથવા તો એ વળી જશે. પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે અયોગ્ય મિત્ર મળી જતા હોય છે. તો એને એવી કોઈ સલાહ ન આપીને બરાબર છે, તું જે કરે છે રાઈટ છે એમ કરીને એને ભડકાવતા હોય છે. તો એ ગેરમાર્ગે દોરાઈ જતું હોય છે. જ્યારે આવા ગેરમાર્ગે દોરાઈ જાય છે ત્યારે બાળકે બીજા કોઈને ન કહેતા અથવા તો પોતે જ્યારે આવા માર્ગે કોઈ ડિસિઝન ન લઈ શકે, પોતાની ઓળખ બનાવવા માટે તો એ બેતાબ હોય છે. તો એ સમયે ન યોગ્ય ડિસિઝન લઈ શકે અથવા તો એને માર્ગ ન સૂચતો હોય, એ ગૂંચવાડામાં હોય તો એને પોતાના માતા પિતાની સલાહ લેવી જોઈએ. ખુલીને માતા પિતા સાથે વાત કરીને એને માતા પિતાનું માર્ગદર્શન લેવું જોઈએ. માતા પિતા પણ આ અવસ્થામાંથી પસાર થયેલા હોય છે અને જ્યારે માતા પિતા જે છે એ બાળક સાથે યોગ્ય વાતચીત કરીને એને જો યોગ્ય માર્ગે દોરી દેશે તો બાળકનો વિકાસ ખૂબ સારી રીતે થશે. હવે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું. તો યુવાનીની અવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાથી વ્યક્તિ આત્મીયતાની લાગણી અને એકલવાયાપણાની લાગણી વચ્ચે સંઘર્ષ અનુભવે છે. હવે આપણે તરુણાવસ્થાની વાત કરી, યુવાનીની શરૂઆત હતી. હવે યુવાનીની શરૂઆત થઈ ગયા પછી એ યુવાન એકદમ યંગ થઈ ગયા પછી જે વ્યક્તિ જે છે એ આત્મીયતાની લાગણી અને એકલવાયાપણું, કોકની સાથે બહુ પ્રેમભાવવાળું વાતાવરણ એની સાથે આવશે કાં તો એકલવાયાપણું આવશે. એવું બે પ્રકારની લાગણી વચ્ચે શું કરશે? સંઘર્ષ કરશે આ અવસ્થા દરમિયાન. ક્યાં તો એને કોઈની સાથે આત્મીયતા નહીં બંધાય, આત્મીયતાની લાગણી નહીં અનુભવે કોઈની સાથે, અથવા તો એ એકલવાયાની લાગણી અનુભવશે. આ બે, આત્મીયતા અને કોઈની સાથે આત્મીયતાપૂર્વકના રિલેશન અને એકલવાયાના રિલેશન, એ બેની વચ્ચે સંઘર્ષ અનુભવશે. યુવાન તેના કુટુંબ સિવાય બહાર પણ આત્મીય સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે અને તંદુરસ્તી ભર્યા સંબંધો જાળવે છે. પણ આ પ્રયત્નોમાં તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો તેનામાં એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે. હવે યુવાન જે છે, યુવાનીની અવસ્થામાં વ્યક્તિ જે છે એ કુટુંબ સિવાય બહારની વ્યક્તિ સાથે પણ સારા રિલેશન મેન્ટેન કરવા માટેના પ્રયત્ન કરશે. હવે સારા રિલેશન બાંધવા માટેની કોશિશ કરે છે ત્યારે તેને તંદુરસ્તી ભર્યા સંબંધો તે પણ જાળવે છે અને સંબંધોનું એને જ્ઞાન આવી જાય છે, રિલેશનની એને સમજણ આવી જાય છે. યુવાનીમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે કહીએ એક રીતે વ્યવહારની પણ એને, સંબંધો જાળવવાની પણ એને સમજણ આવી જતી હોય છે. તો આવા જ્યારે સંબંધો પણ એ બાંધવાની કોશિશ કરે છે, બધા સાથે, સમાજના લોકો સાથે સારા રિલેશન મેન્ટેન કરવાની પણ એ કોશિશ કરે છે. પણ ક્યારેક જ્યારે આવી કોશિશ કરવા છતાં પણ તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય ત્યારે શું કરે છે? ત્યારે તેનામાં એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે, ત્યારે એને એકલું લાગતું હોય છે. તો આમ આ રીતે પણ માનવીનો વિકાસ અટકે છે. ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા. મધ્ય વયે માણસ વ્યવસાયમાં સ્થિર થવા કોશિશ કરે છે. હવે આ જે મધ્ય વયે, યુવાની પછી, યુવાનીની શરૂઆત થઈ, તરુણાવસ્થા આપણે જોઈ, એકદમ યુવાનીમાં પ્રવેશ કરવો એ તરુણાવસ્થા, પછીની અવસ્થા યુવાનીમાં જ્યારે આવે છે
ત્યારે એ એકબીજા સાથે રિલેશન બનાવવાના કોશિશ કરે છે, બરાબર છે. હવે એ મધ્ય વયે બહુ યંગ પણ નથી અને બહુ ઘરડો પણ નથી, યુવાનીની લગ્નની ઉંમર થઈ ગઈ છે એ પ્રકારની ઉંમર જે છે મધ્ય વય વચ્ચેની જે ઉંમર છે, બહુ ઘરડા પણ નહીં અને બહુ યંગ પણ નહીં, એવી ઉંમરે માણસ શું કરશે તો કે વ્યવસાયમાં સ્થિર થવાની કોશિશ કરે છે. એટલે પોતાના બિઝનેસ તરફ, પોતાના ધંધા તરફ, પોતાની નોકરી જોબ જે પણ છે, જે પણ પોતાનું કાર્ય છે અર્ન કરવા માટેનું, પૈસા કમાવા માટેનું, એમાં એ સ્થિર થવા માટેની કોશિશ કરે છે કે હવે મારે યોગ્ય મારે પૈસા કમાવા જોઈએ, અથવા તો મારે મારું જે મારે હવે વ્યવસાયમાં સ્થિર થવું જોઈએ. એ વ્યવસાય તરફ વધારે ટૂંકમાં ફોકસ કરે છે. તેમજ યુવાનો અને સમવયસ્કો સાથે સ્થિર સંબંધો વિકસાવવા જીવન હેતુપૂર્ણ બને તેવી કોશિશ કરે છે, અને પોતાનું જીવન જે છે એ પણ એ હેતુપૂર્ણ બને, સારું બને, કંઈક ધ્યેય નક્કી કરે અને હેતુપૂર્ણ બને, પોતાનો ધ્યેય જે છે એ પૂર્ણ થાય એવી એ કોશિશ કરતો હોય છે. ટૂંકમાં પોતાનું કરિયર બનાવવાની એ આ સમયની અંદર પોતાના કરિયર ઉપર વધારે ફોકસ કરે છે, પોતાના કરિયર ઉપર એ વધારે ધ્યાન આપે છે. પોતાના સમવયસ્કો એટલે કે પોતાની સાથેના મિત્રો, પોતાની વયના જે મિત્રો છે એ મિત્રો અને યુવાનો જે પણ એના સમાજ છે વગેરેની સાથે શું કરે છે, સંબંધો વિકસાવવાની એ કોશિશ કરે છે અને એ હેતુપૂર્ણ જીવન બનાવવાનો પ્રયત્ન કરે છે. પણ જો આ પ્રયાસોમાં તેને નિષ્ફળતા મળે તો સ્થગિતતા અનુભવીને નિષ્ક્રિયતા તરફ વળે છે. તો શું કરે છે કે આ જે છે વ્યક્તિ એ જો આવા સમયે તેને સફળતા ન મળે તો એ નિષ્ક્રિયતા તરફ વળે છે. તો એ શું થઈ જાય છે, નાસીપાસ એ થઈ જાય છે, હારી જતો હોય જીવનમાં એ પ્રકારનો એ વ્યક્તિ થઈ જાય છે. આવા પ્રયાસોમાં જ્યારે નિષ્ફળ થાય છે તો એ બધી રીતે નિષ્ફળ થઈ જતો હોય છે. તો આ જે માનવીનો વિકાસ છે એ પણ ત્યારે આવા સમયે પણ યોગ્ય વિકાસ થતો નથી, વિકાસ અટકી જતો હોય છે. તો આમ ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા એનામાં અસફળતાની લાગણી ઉત્પન્ન થાય છે કે જ્યારે એને પોતાના વ્યવસાયમાં, પોતાના કરિયરમાં જ્યારે એને સફળતા નથી મળતી ત્યારે એ નિષ્ક્રિય એટલે કે અસફળ થઈ જતો હોય છે. હવે લાસ્ટ, સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. હવે સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા નાખુશ થઈ જવું, એવો પણ વ્યક્તિના જીવનમાં પડાવ આવતો હોય છે. હંમેશા આનંદમય જીવન હોય એવી અવસ્થા હોતી નથી, એવો વિકાસ થતો નથી. કેવા પ્રકારના નાની બાબતો માણસના વિકાસની અંદર અસર કરે છે અને કેવી પરિસ્થિતિમાં એનો સારો વિકાસ થાય છે, એના માટે એરિકે ખૂબ સરસ જીવનના અલગ અલગ તબક્કા આપણને દર્શાવ્યા. હવે સુગ્રથિતતા વિરુદ્ધ હતાશામાં નો તબક્કો છે, એમાં આ અવસ્થા દરમિયાન કેવી પરિસ્થિતિ આવે છે અને માણસનો વિકાસ કેટલે અંશે સારો ને યોગ્ય ને અયોગ્ય થાય છે. તો જોઈએ, જીવનની પાછલી અવસ્થામાં વ્યક્તિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ પોતે જીવનપંથ કંડારેલો છે. હવે આ પાછલી અવસ્થામાં છે, એમાં પોતાની જે પ્રવૃત્તિ જે છે, પોતાનું જે કાર્ય છે એમાંથી એ નિવૃત્ત થઈ પોતાનો જીવનપથ, પોતાના જીવનનો જે રસ્તો છે એને સારી રીતે એને બનાવ્યો છે, કંડારેવું એટલે કે બનાવ્યો છે. તેમાં લેખાજોખા કરે છે. પ્રાપ્ત કરેલી સફળતા નિષ્ફળતામાં સફળતાનું પાસું વધારે હોય તો પોતે પસાર કરેલા જીવન પ્રત્યે સંતોષની અને ધ્યેય પ્રાપ્તિની લાગણી પ્રાપ્ત થાય છે. હવે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થઈ જાય છે, રિટાયર્ડ થઈ જાય છે એટલે કે, તો ત્યારે શું થાય છે કે એને પોતાના જીવનનો પથ જે છે, જીવનનો માર્ગ જે છે, આખું જીવન એને આખું જીવન ટૂંકમાં એને પસાર કર્યું હોય છે. હવે જો એને પોતાના જીવન દરમિયાન બહુ વધારે સફળતા અને ઓછી અસફળતા પ્રાપ્ત કરી હોય તો સફળતાનું પાસું એના જીવનમાં વધારે હોય તો તેને પોતાના જીવન જીવ્યાનો સંતોષ એને થશે. પરંતુ જો એને પોતાનું જે ધ્યેય હશે અથવા તો પોતાનું લક્ષ્ય હશે કે પોતાને જે કરવું હશે નહીં થયું હોય તો એ અસંતોષની લાગણી, પોતાને જીવન જીવ્યાના સંતોષની લાગણી એને થશે નહીં. એને લાગશે નહીં કે મેં બહુ સારું ને બહુ સંતોષપૂર્વક જીવન જીવ્યું. પણ જો એને જેટલું જીવનમાં એને કરવું હતું, જેટલું કાર્ય એને કરવું હતું, જે રીતનું જીવન એને જીવવું હતું એ રીતનું જો જીવન એ જીવશે તો અંતે જીવનના નિવૃત્તિના સમયે કેવી લાગણી અનુભવશે તો કે સંતોષી જીવન જીવવાની લાગણી એ અનુભવશે.
વ્યક્તિ નિષ્ફળતાનું પાસું વધુ છે એમ અનુભવે છે તો તે નકારાત્મક લાગણી, વિષાદ અને હતાશા અનુભવે છે. નિરાશ થઈ જાય છે કે જો નિષ્ફળતા એને જીવનમાં વધારે મળી હશે, એને ખૂબ સ્ટ્રગલ કરવી પડી હશે, તો એ શું અનુભવશે? હતાશા, ઉદાસ થઈ જવું, એવી ઉદાસીની લાગણી એ અનુભવશે. એટલે કે એને સંતોષ થશે નહીં. ઉપરના તબક્કામાં આવતા પડકારોને કાયમ હકારાત્મક અભિગમથી ઉકેલ કરી શકાય તેવું હોતું નથી, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ હંમેશા બે પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે, હકારાત્મકતા અને નકારાત્મકતા. પણ જો પડકારોનો સામનો તંદુરસ્તપણે કરવામાં આવ્યો હોય તો હકારાત્મક લાગણીનું અધિપત્ય રહે છે. હવે જીવનની અંદર હંમેશા બે પ્રકારની પરિસ્થિતિ હોય, એક હકારાત્મક અને એક નકારાત્મક, એક નેગેટિવ અને પોઝિટિવ. હવે ઘણી બધી વખત જીવનની અંદર ઘણા બધા એવા પડાવ આવતા હોય છે, પરંતુ ઘણી વખત સ્ટ્રગલ કરવી પડતી હોય છે, ઘણા બધા સંઘર્ષો આવતા હોય છે. પરંતુ જો એને હકારાત્મક રીતે પોઝિટિવ લઈને એનો જો સામનો કર્યો હોય તો એ હકારાત્મક જીવન જીવી શકશે. પરંતુ જો સંઘર્ષ તો બધાના જ જીવનમાં આવતા હોય છે, પરંતુ જો એને સામનો નહીં કરે અને ઉદાસ થઈને બેસી જશે તો એ યોગ્ય નથી. તો એ શું થશે? તો પણ તંદુરસ્તપણે જ્યારે આપણે ગમે એવી સિચ્યુએશનનું બહુ સારી રીતે આપણે એને હિંમતથી સામનો કરીશું તો શું થશે? હકારાત્મક લાગણીનું આપણા જીવનની અંદર અધિપત્ય રહેશે. એટલે કે આપણને પણ અંદરથી હકારાત્મકતા આવશે. પરંતુ ઉદાસ થઈને જો આપણે સામનો કર્યા વગર બેસી જઈશું કે મારાથી ન થાય, હું ન કરી શકું, આવું કાર્ય મારાથી ન થાય, હું આ મુશ્કેલીનો સામનો ન કરી શકું, તો એને પોતાના જીવનમાં નકારાત્મકતા જ લાગશે કે મેં મારા જીવનમાં બધી જગ્યાને નકારાત્મકતા જ આવશે, નેગેટિવિટી જ આવશે. પરંતુ જો ગમે તેવી મોટી મુશ્કેલીનો એ ખૂબ સારી રીતે સામનો કરી શકશે, સારી રીતે એને સામનો કર્યો હશે હકારાત્મક રીતે, તો એના જીવનમાં હકારાત્મકતા, તંદુરસ્તી ભર્યું જીવન એ જીવી શકશે. અને એને પણ અધિપત્ય પણ હકારાત્મકતાનું જ રહેશે. એટલે કે જીવનમાં અધિપત્ય પણ એને લાગશે કે ના, મેં હકારાત્મક રીતે અથવા તો મેં બહુ સારું જીવન જીવ્યું છે. ક્યારે? કે જ્યારે એને સામનો કર્યો હશે તો. વ્યક્તિ પોતાના જીવનનો વિકાસ સારી રીતે સમજી શકે છે. હવે પોતે જ પોતાના જીવનનો વિકાસ ખૂબ સારી રીતે સમજી શકે છે. આમ અલગ અલગ સિચ્યુએશન છે એ પણ વ્યક્તિના વિકાસમાં ખૂબ મહત્ત્વની અસર કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આજે એરિક નામના જે મનોવૈજ્ઞાનિક છે, આપણે બધા પિયાજેના, ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક પિયાજે, મનોવૈજ્ઞાનિક ફ્રોઈડના આપણે અલગ અલગ વિકાસના તબક્કાઓ જોયા. એમાં આજે આપણે લાસ્ટ હતું એરિક જે મનોવૈજ્ઞાનિક છે, એને આપણને જીવન વિકાસના જે તબક્કાઓ દર્શાવ્યા. એટલે કે માણસના વિકાસની અંદર, માનવીના વિકાસની અંદર માનવે કેવા કેવા તબક્કામાંથી પસાર થવું પડે છે અને કેવી રીતે તેનો વિકાસ થાય છે, એ ખૂબ સુંદર રીતે આપણને અલગ અલગ તબક્કાવાર એને આપણને સમજાવ્યું. તો એરિકના જીવન વિકાસના તબક્કાના સિદ્ધાંતની આજે આપણે વાતો કરી. એમાં વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, બરાબર છે, એની આપણે પ્રથમ તબક્કામાં બાળકમાં કેવો વિશ્વાસ જાગે છે, કેવો અવિશ્વાસ જાગે છે, ક્યારે એ વિશ્વાસની લાગણી અનુભવે છે, એના માતા પિતા સાથે ન હોય તો એ અવિશ્વાસની લાગણી અનુભવે છે. આમ વિશ્વાસ વિશે આપણે પહેલું એક સિદ્ધાંત જોયો. ત્યાર પછી સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. સ્વતંત્રતાની વચ્ચે શરમ આવી, સંકોચશીલ જીવવું, શંકા થવી અને દબાઈને જીવન જીવવું, એ પણ માનવ વિકાસની અંદર એક મહત્વનો ભાગ, એવો સ્વભાવ પણ એક મહત્વનો ભાગ ભજવતું હોય છે. એ પરિસ્થિતિ પછી પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી, કે જ્યારે એકદમ ફેમિલી, પરિવારમાંથી, ઘરમાંથી જ્યારે બહારના વાતાવરણમાં અચાનક એક નવા વાતાવરણમાં શિશુ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે જેની સિચ્યુએશન શું છે, એને કેવી મુશ્કેલીઓનો ત્યાં જઈને સામનો કરવો પડશે. દાખલા તરીકે વોટર બેગ સાચવવી, કોઈની સાથે ઝઘડો થાય તો એને કેવા પ્રકારનું એને શું કરવું, પોતાના શરીરનો, એને પોતાના વસ્તુની, શરીરની કેર કેવી રીતે કરવી, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો, એ એક મહત્ત્વનું માનવ એના વિકાસમાં એક અસર કરે છે. પછી ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, આ પ્રાથમિક શાળાનો તબક્કો છે. પ્રાથમિક શાળા દરમિયાન આવતો તબક્કો છે કે તેને એવા સમયે સફળતા મળે તો એ ખૂબ હકારાત્મક જીવન જીવી શકે છે, એટલે એનામાં પોઝિટિવિટી આવે છે, અને તેને નિષ્ફળતા મળે તો એ દુઃખી થઈ જાય છે, અને આવા સમયે શિક્ષકોની ખૂબ અગત્યની ભૂમિકા હોય છે. પછી સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો, બરાબર, પોતાની ઓળખ
ઊભી કરવા માટે એ શું કરતો હોય છે, સતત પ્રયત્ન કરતું હોય છે. પછી આત્મીયતા વિરુદ્ધ એકલતાપણું, કે સારી રીતે રિલેશન મેન્ટેન કરવાના એ પ્રયત્ન કરશે. પછી જ્યારે એને આવા સમયે જ્યારે સમાજમાં એને નિષ્ફળતા મળે છે તો એ હતાશ થઈ જાય છે. પછી ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા, મધ્ય વયની આપણે વાત કરી તેમાં, અને સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા, કે જે જીવનની પાછલી અવસ્થા છે. આમ અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ સિચ્યુએશનમાં એક કેવી સિચ્યુએશન એના ઉપર આવશે અને એના ઉપર કેવી અસર કરશે, એ એટલે કે માનવ વિકાસ. અને એનો વિકાસ કેવી રીતના થશે, જેટલી સારી સિચ્યુએશન હશે, જેટલી મુશ્કેલીનો એ સામનો કરશે, એટલો એ સારી રીતે એનો માણસનો વિકાસ થશે અને અંતે તેને સારું જીવન જીવ્યાનો એને આનંદ થશે. આમ છેક એન્ડ સુધીને આપણે વાત કરી માનવ વિકાસની, આપણે છેક અંતિમ સમય સુધીને આજે આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું ચેપ્ટર નંબર 3 માનવ વિકાસ અહીં પૂર્ણ થાય છે. અને માનવ વિકાસ પાઠનું જે સ્વાધ્યાય છે, ટેક્સ્ટબુકની અંદર તમને જે સ્વાધ્યાય આપેલું છે પેજ નંબર 37, તો 37 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર ફરજિયાત લખવાનું રહેશે. થેન્ક યુ.